હેલો ડિયર સ્ટુડન્ટ, વિદ્યા નર્સિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો ગઈકાલે આપણે મેડિકલ સર્જિકલ નર્સિંગના થોડાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જે તમારે એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી હતા એના વિશે વાત કરી હતી. તો સેમ આજે આપણે એનો જે સેકન્ડ પાર્ટ છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ, બરાબર, જે થોડાક એમસીક્યુ આજે આપણે લઈને આવ્યા છે, જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે અને આગળ તમારે એક્ઝામની અંદર પૂછાયેલા છે. બરાબર, ત્યાં સુધી આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો અને દરેક બીજા સ્ટુડન્ટને શેર કરો આપણી ચેનલ. બરાબર, એને આપણી ચેનલ વિશે થોડીક મતલબ જેટલા વિડીયો આપણે અપલોડ કરેલા છે એ અમને શેર કરો, જેનાથી અમને પણ ખ્યાલ આવે કે વિધાઉટ ફ્રી ઓફ કોસ્ટ આપણને જે કન્ટેન્ટ મળી રહે છે યુટ્યુબની ચેનલ ઉપર, તો એ પણ એનો લાભ લઈ શકે. સો વાત કરીએ આજે આપણો પહેલો જ ક્વેશ્ચન છે, બરાબર, જે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે કે મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ. શું પૂછ્યું છે? મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ એન્ટી નિયોપ્લાસ્ટિક એજન્ટ. શાની પૂછ્યું આપણે? એન્ટી નિયોપ્લાસ્ટિક એજન્ટ. બરાબર, એન્ટી નિયોપ્લાસ્ટિક એજન્ટની મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ કઈ છે? પહેલાં તો વાત કરીએ કે એન્ટી નિયોપ્લાસ્ટિક એજન્ટ એટલે કઈ. તો જે ડ્રગ્સ ટ્રીટ ધ કેન્સરને ટ્રીટ કરવા માટે જે ડ્રગ યુઝ થાય એને આપણે એન્ટી નિયોપ્લાસ્ટિક ડ્રગ તરીકે આપણે ઓળખીએ છીએ. ગઈકાલે આપણે એક નિયોપ્લેશિયા વર્ડ જોયો હતો, જેની અંદર શું હતું? એબનોર્મલ મેલિગ્નન્ટ સેલ ગ્રોથ જે થતો હતો, તો એને ટ્રીટ કરવા માટે આપણે એન્ટી નિયોપ્લાસ્ટિક ડ્રગ્સ જે યુઝ કરીએ છીએ, એને આપણે કીમોથેરાપી પણ કહી શકીએ. શું કહી શકીએ આપણે પ્રોસિજરને? તો પ્રોસિજર જે આપણે યુઝ કરીએ એને કીમોથેરાપી પણ કહી શકીએ. દરેકને યાદ હશે કીમોથેરાપી વિશે. તો કીમોથેરાપીની અંદર જે હાઈ ડોઝ ડ્રગ્સ જે યુઝ કરીએ છીએ, બરાબર, જે કેન્સરના સેલને શું કરે છે? શ્રિંક કરવામાં અને એને કિલ કરવાની અંદર કામ કરે છે. ઓકે, તો એની મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ કઈ હોય છે એના વિશે વાત કરીશું. તો પહેલાં વાત કરીએ તો કીમોથેરાપીની તમને પૂછાય, બરાબર, કીમોથેરાપીની અંદર તમને પૂછાય કે મોસ્ટ કોમન, બરાબર, મોસ્ટ કોમન જો તમને અર્લી પૂછે, મોસ્ટ કોમન અર્લી સાઇડ ઇફેક્ટ કઈ છે? બરાબર, મોસ્ટ કોમન અર્લી સાઇડ ઇફેક્ટ પૂછે તો તમે ત્યાં લખી શકશો તમે એનોરેક્ઝિયા, અથવા તો તમે લખી શકો છો નોઝિયા, અથવા તો તમે શું લખી શકશો? નોઝિયા. ઓકે, સોરી, જસ્ટ વન મિનિટ. ઓકે, તો તમે લખી શકશો નોઝિયા. સોરી, જસ્ટ 1 મિનિટ. ઓકે, યસ, રાઈટ, એનોરેક્ઝિયા, યા તો પછી તમે લખી શકશો નોઝિયા. શું લખી શકશો? નોઝિયા. બટ જો તમને લેટ અથવા તો લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ પૂછે, લોંગ અથવા તો લેટ સાઇડ ઇફેક્ટ પૂછે કીમોથેરાપીની, તો એની અંદર તમે લખશો એલોપેશિયા. શું લખશો? એલોપેશિયા, જેને આપણે શું કહીએ છીએ? લોસ ઓફ હેર. બરાબર. તો તમને જ્યારે પણ તમે તમારી જીએનએમ અથવા તો બીએસસી નર્સિંગમાં હશો, ત્યારે તમને કોઈ બી પણ જ્યારે પણ એક્ઝામની અંદર કીમોથેરાપીની સાઇડ ઇફેક્ટમાં તમે જસ્ટ એક જ સાંભળીએ છે. શું સાંભળીએ છે? એક જ, જેને તમે એલોપેશિયા કીધું, લોસ ઓફ હેર. બટ જે મોસ્ટ કોમન છે એમાં અર્લી અને લેટ બંને ડિફરન્સ છે. અર્લીની અંદર એનોરેક્ઝિયા અથવા તો નોઝિયા તમારા ઓપ્શનમાં આપેલો હોય તો, અને જો લેટ અથવા તો લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ પૂછે તો તમે એને એલોપેશિયા કહી શકશો. શું કહીશો? એલોપેશિયા, જેને આપણે લોસ ઓફ હેર કહીએ છીએ. તો આ તમારે એક્ઝામની અંદર પૂછાય એક એવો ક્વેશ્ચન છે. બરાબર, એક્ઝામની અંદર પૂછાય એક એવો ક્વેશ્ચન છે. તો પહેલો છે કે એલોપેશિયા. ઓકે, સેકન્ડ છે કે વોમિટિંગ. ઓકે, વોમિટિંગ આપણે નથી કીધું, આપણને નોઝિયા અને એનોરેક્ઝિયાને નોઝિયા કીધું. વોમિટિંગ ઇઝ નોટ, બરાબર. તો આપણે મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટની અંદર એલોપેશિયા, ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન એ શું થશે? રાઇટ આન્સર થશે. ઓપ્શન એ રાઇટ આન્સર. Diarrhea, it is not, and bradycardia, it is not a side effect in the chemotherapy. ચલો નેક્સ્ટ વાત કરીશું. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન કે ડિસ્ચાર્જ ફ્રોમ ધ ઇયર આર ટર્મ્ડ એઝ. બરાબર, જ્યારે ઇયરમાંથી ડિસ્ચાર્જ આવતું હોય, બરાબર, ઇયરમાંથી જે પણ ફ્લુઇડ ડિસ્ચાર્જ થતું હોય છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? બરાબર. ઓકે, તો વાત કરીએ, પેલું છે ઓટોટોક્સિસિટી. ઓટોટોક્સિસિટી મતલબ કે કોઈ ડ્રગ્સ તમે લીધેલી છે, કોઈ મેડિકેશન્સ તમે લો છો અને એની સાઇડ ઇફેક્ટ ઇયર ઉપર થાય, બરાબર, એની સાઇડ ઇફેક્ટ ઇયર ઉપર થાય એને તમે ઓટોટોક્સિસિટી કહી શકો છો. બરાબર. સેમ ઓટોલોજી એટલે કે સ્ટડી ઓફ ઇયર.
બરાબર. શું કહી શકો તમે? સ્ટડી ઓફ ઇયર. ઇયર વિશે તમારે સ્ટડી કરવી હોય એને આપણે ઓટોલોજી કહીશું. સેકન્ડ છે ઓટાલ્જિયા. શું છે? ઓટાલ્જિયા. ઓટાલ્જિયા તમે કોને કહીશો? બરાબર. ચલો વાત કરીએ ઓટાલ્જિયા. ઓટાલ્જિયા મતલબ કે ઇયર એક અથવા તો ઇયર પેઇન. શું કહી શકો તમે? ઇયર એક અથવા તો તમે ઇયર પેઇન કહી શકો, અથવા તો ઇયર પેઇન, અને ઓટાલ્જિયા કહેવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ છે કે ઓટોરિયા. યસ, ઓટોરિયા. ઓટોરિયા મતલબ ડિસ્ચાર્જ ફ્રોમ ધી ઇયર, જેને આપણે ઓટોરિયા કહીએ છીએ. ડિસ્ચાર્જ ફ્રોમ ધી ઇયર, જેને આપણે ઓટોરિયા તરીકે ઓળખીએ છીએ. ઓપ્શન ડી આપણું રાઈટ આન્સર થશે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે કલેક્શન ઓફ ક્લિયર. બરાબર. કેવું છે ફ્લુઇડ? કેવું છે આપણને? તો ક્લિયર ફ્લુઇડ છે. ક્લિયર યલો ફ્લુઇડ ઇન અ સ્ક્રોટમ. કઈ જગ્યાએ જોવા મળે છે? સ્ક્રોટમ ઇઝ રિફર્ડ એઝ. એને આપણે કયા નામે ઓળખશું? તો સ્ક્રોટમની અંદર ક્લિયરલી યલો કલરનું જે ફ્લુઇડ જોવા મળે છે એને આપણે કયા નામે ઓળખીએ છીએ? બરાબર. તો વાત કરીએ. ચલો પહેલું એક ઓપ્શન આપેલું છે તમે સ્પર્મેટોસિલ. સ્પર્મેટોસિલનો મતલબ થાય છે કે જે સિસ્ટ ફોર્મેશન એબનોર્મલ, તમે વાત કરો, એબનોર્મલ સિસ્ટ ડેવલપ, એબનોર્મલ સિસ્ટ ડેવલપ ઇન એપિડિડાયમિસ. જે એપિડિડાયમિસ હોય છે, જે વાસ ડેફરન્સની પહેલાંનો જે પાર્ટ હોય છે, જેની અંદર જે સ્પર્મ કાઉન્ટ, જે સ્પર્મ હોય છે, જે સ્પર્મેટોઝોઆ એ શું કહે રન કરતા હોય છે, એ એપિડિડાયમિસની અંદર એબનોર્મલ સિસ્ટનું ફોર્મેશન જોવા મળે છે. આનો સિસ્ટનું ફોર્મેશન જોવા મળે, જેને આપણે સ્પર્મેટોસિલ કીધું. શું કીધું? આપણે સ્પર્મેટોસિલ કીધું. નેક્સ્ટ છે કે હિમેટોસિલ. હવે હિમેટોસિલનો મતલબ શું થાય છે? હિમેટોસિલ મતલબ બ્લડ કલેક્ટ ઇન કઈ જગ્યાએ? સ્ક્રોટમ એરિયાની અંદર. સ્ક્રોટમની અંદર શું જોવા મળશે? બ્લડ જોવા મળે, તેને આપણે હિમેટોસિલ કીધું. શું કીધું આપણે એને? હિમેટોસિલ કીધું. નેક્સ્ટ છે વેરિકોસિલ. વેરિકોસિલનો મતલબ શું થાય છે? તો વેરિકોસિલની અંદર એનલાર્જમેન્ટ શું જોવા મળશે? એનલાર્જમેન્ટ ઓફ વેન ઇન સ્ક્રોટલ એરિયા અથવા તો સ્ક્રોટમ. સ્ક્રોટમની અંદર બરાબર જે વેઇન્સ આવેલી હશે એનું એનલાર્જમેન્ટ થઈ જશે, જેને આપણે વેરિકોસિલ કીધું. ઇટ ઇઝ સેમ એઝ કોના જેવું મળશે? જે આપણને પગની જે લેગ્સની અંદર જે વેરિકોઝ વેઇન, સેમ એઝ વેરિકોઝ વેઇન, સેમ એઝ વેરિકોઝ વેઇન. જે વેરિકોઝ વેઇન આપણને થાય છે લેગ્સની અંદર, સેમ એના જેવી જ કન્ડિશન તમારા સ્ક્રોટમની અંદર થશે. વેઇન્સનું એનલાર્જમેન્ટ થઈ જશે, જેને આપણે વેરિકોસિલ કહીએ છીએ. નેક્સ્ટ આપણો ઓપ્શન છે હાઇડ્રોસિલ. નેક્સ્ટ ઓપ્શન છે હાઇડ્રોસિલ. તો હાઇડ્રોસિલનો મતલબ થાય છે કે ક્લિયર અને યલો ફ્લુઇડ ઇન સ્ક્રોટમ એરિયા. સ્ક્રોટમ એરિયાની ફ્લુઇડનું કલેક્શન થવું, જેને આપણે હાઇડ્રોસિલ તરીકે ઓળખીએ છીએ. જેને આપણે શું કહે છે? જેને આપણે હાઇડ્રોસિલ તરીકે ઓળખીએ છીએ. બરાબર. જે આપણે અત્યારે ઇમ્પોર્ટન્સ જે MCQ છે, જે ક્વેશ્ચન્સ બની રહ્યા છે, તમારે એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી છે. બરાબર. તો દરેકની નોટ્સ તમે બનાવતા રહેજો. દરેક જે ટર્મિનોલોજી આવે છે, ડિફરન્સ જે આપણા વર્ડ્સ આવે છે, એનું જે મતલબ, જે મિનિંગ્સ હું તમને ભણાવું છું એ તમે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા છે. સો તેને નોટ ડાઉન કરતા રહેજો. ચલો નેક્સ્ટ વાત કરીએ કે કલેક્શન ઓફ બ્લડ ઇન ટ્યુનિકા વજાઇનાલિસ. કઈ જગ્યાએ બ્લડ જોવા મળે છે? તો ટ્યુનિકા વજાઇનાલિસ લેયરની અંદર ઓફ અ ટેસ્ટિસ ઇઝ નોન. જે ટેસ્ટિસની અંદર જે ટ્યુનિકા વજાઇનાલિસ લેયર. બરાબર. તો લેયર્સની વાત કરીએ આપણે. ટેસ્ટિસની અંદર શાની વાત કરીએ? તો લેયર્સની વાત કરીએ તો સૌથી આઉટર લેયર હોય છે. બરાબર. આઉટર લેયરની અંદર હોય છે ટ્યુનિકા. કઈ હોય છે? ટ્યુનિકા વેજિનાલિસ. કઈ હોય છે? સોરી, ટ્યુનિકા વેજિનાલિસ હોય છે અને ટ્યુનિકા આલ્બુજિનિયા હોય છે. બરાબર. ટ્યુનિકા વેજિનાલિસ અને બીજું છે ટ્યુનિકા આલ્બુજિનિયા. ટ્યુનિકા આલ્બુજિનિયા. બરાબર. બે લેયર હોય છે. બરાબર. ટ્યુનિકા આલ્બુજિનિયા અને ટ્યુનિકા વજાઇનાલિસ. બરાબર. તો એની અંદર તો આપણે વાત કરીએ પ્રમાણે ટ્યુનિકા વજાઇનાલિસ અને ટ્યુનિકા આલ્બુજિનિયા. તો આપણને એક્ઝામની અંદર આપણને ક્વેશ્ચનર પૂછશે કે ટ્યુનિકા વજાઇનાલિસ લેયર. બરાબર. ટ્યુનિકા વજાઇનાલિસની અંદર બ્લડનું કલેક્શન થઈ જાય. શું થઈ જાય? તો આપણે શું કીધું? બ્લડનું કલેક્શન થઈ જાય. તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? ઓકે. તો ટ્યુનિકા વજાઇનાલિસ જે ટેસ્ટિસ લેયર છે, કઈ જગ્યાએ આવેલા છે? તો આવેલા છે આપણને
સ્ક્રોટમની અંદર આવે છે. અને આપણે આગળ જોઈ પ્રમાણે કે સ્ક્રોટમની અંદર બ્લડનું કલેક્શન થાય તો એને આપણે કીધું હિમેટોસિલ. શું કીધું આપણે એને? હિમેટોસિલ. સો ઓપ્શન બી આપણો શું થયો? રાઈટ આન્સર થયો. બ્લડનું કલેક્શન કીધું એને આપણે હિમેટોસિલ્સ કહીશું. ચલો નેક્સ્ટ વાત કરીએ કે સ્પર્મેટોસિલ. સ્પર્મેટોસિસની વાત કરી કે જે એબનોર્મલ સિસ્ટનું ફોર્મેશન થાય છે એપિડિડાયમિસની અંદર એને આપણે સ્પર્મેટોસિલ કીધું. વેરિકોસિલ જેમાં વેડનું એન્લાર્જમેન્ટ જોવા મળે છે. અને હાઇડ્રોસિલ જેમાં ફ્લુઇડનું કલેક્શન્સ જોવા મળે છે. સો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. ઓપ્શન બી આપણો શું થશે? રાઇટ આન્સર થશે. નેક્સ્ટ વાત કરીએ કે ડાયલેશન એન્ડ વેરિકોસિટી ઓફ ધી નેટવર્ક ઓફ વેન્સ. ચલો વાત કરીએ આગળ પ્રમાણે શું જોવા મળે છે? ડાયલેશન એન્ડ વેરિકોસિટી ઓફ ધી નેટવર્ક ઓફ વેન્સ બરાબર સપ્લાઇંગ ટુ ધ ટેસ્ટિકલ્સ ઇઝ નોન. બરાબર કે જે ટેસ્ટિસને જે વેઇન સપ્લાય થતો હોય છે એ વેઇન્સની અંદર શું જોવા મળશે? તો એક ડાયલેશન જોવા મળશે અને બીજું જોવા મળશે વેરિકોસિટી. બરાબર કે ડાયલેશન થઈ જાય. ડાયલેશન મતલબ કે તમે એને કહી શકો એનલાર્જમેન્ટ. તમે એને શું કહી શકશો? તો એનલાર્જમેન્ટ એને કહી શકો. તો આપણે આગળ જોઈએ પ્રમાણે વેઇનનું એનલાર્જમેન્ટ અથવા તેનું ડાયલેશન થવું તો એને આપણે શું કીધું? આપણે એને? તો એને આપણે કીધું વેરિકોસિલ કીધું. આપણે શું કીધું એને? વેરિકોસિલ. સો ઓપ્શન બી આપણો શું થશે? રાઈટ આન્સર થશે. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. બરાબર. બાકીની જે ટર્મિનોલોજી છે એ તો આપણે જોયું. હાઇડ્રોસિલ, ફ્લુઇડ કલેક્શન, હિમેટોસિલ, બ્લડનું કલેક્શન, સ્પર્મેટિસ એબનોર્મલ, બરાબર, એપિડાયમિસની અંદર એબનોર્મલ સિસ્ટનું ફોર્મેશન થયું. ચલો નેક્સ્ટ વાત કરીએ. બરાબર. આપણે આગળ જે ટર્મિનોલોજી જોઈ એના રિલેટેડ જ ક્વેશ્ચન હતો. નેક્સ્ટ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ક્રિપ્ટોરકાઇડિઝમ. આપણે આગળ પણ આ ક્વેશ્ચન ભણી ચૂક્યા છે કે ક્રિપ્ટોરકાઇડિઝમનો મતલબ શું થાય છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્રિપ્ટોરકાઇડિઝમ? રિમૂવલ ઓફ ટેસ્ટિસને રિમૂવ કરવાને ક્રિપ્ટોરકાઇડિઝમ કહેવામાં આવે છે? નહીં. ઇન્ફ્લામેશન ઓફ ધી ટેસ્ટિસ. તો ઇન્ફ્લામેશન ઓફ ધી ટેસ્ટિસને આપણે શું કીધું? તો ઇન્ફ્લામેશન ઓફ ટેસ્ટિસને આપણે કહીએ છીએ ઓર્કાઇટિસ. એને તો શું કહેવામાં આવે છે? એને તો ઓર્કાઇટિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે એને? તો ઓર્કાઇટિસ કહેવામાં આવે છે. બરાબર. નેક્સ્ટ છે કાર્સિનોમા ઓફ ટેસ્ટિસ એટલે કે ટેસ્ટિસનું કેન્સર. બરાબર. એને કહેવામાં આવે છે? નહીં. બરાબર. તો અનડિસેન્ડેડ ટેસ્ટિસ. બરાબર. શું કહેવામાં આવે છે આપણે એને? ક્રિપ્ટોરકાઇડિઝમ. એટલે એને આપણે અનડિસેન્ડેડ ટેસ્ટિસ કહીશું. શું કહીશું આપણે? અનડિસેન્ડેડ ટેસ્ટિસને આપણે ક્રિપ્ટોરકાઇડિઝમ કહીએ. શું કહે છે આપણે એને? ક્રિપ્ટોરકાઇડિઝમ. ટેસ્ટિસ જ્યારે બોર્ન થાય બેબી ત્યારે કઈ જગ્યાએ? તો એબડોમિનલ કેવિટીની અંદર જોવા મળે છે. કઈ જગ્યાએ? એબડોમિનલ કેવિટીની અંદર હોય છે અને ત્યાર પછી એ ડિસેન્ડ થઈ અને સ્ક્રોટલ કેવિટીની અંદર આવે છે. બરાબર. એબડોમેનમાં ટેસ્ટિસ વાત કરીએ. ટેસ્ટિસ કઈ જગ્યાએ હોય છે આપણને? તો એબડોમિનલ કેવિટીમાં હોય છે. કઈ જગ્યાએ? તો એબડોમિનલ કેવિટીમાંથી બરાબર ડિસેન્ડ થઈ એબડોમિનલ કેવિટીમાંથી ડિસેન્ડ થઈને કઈ જગ્યાએ આવે છે? તો સ્ક્રોટલ કેવિટીની અંદર આવી જાય છે. બરાબર. જેને આપણે બરાબર એક નોર્મલ કન્ડિશન. આ કેવું છે? નોર્મલ છે. બળજોડ ડિસેન્ડ ના થાય એટલે કે અનડિસેન્ડિંગ ટેસ્ટિસને આપણે ક્રિપ્ટોરકાઇડિઝમ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ક્રિપ્ટોરકાઇડિઝમ કહેવામાં આવે છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ આપણે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે ફાઇમોસિસને આપણે શું કહીશું? બરાબર. ફાઇમોસિસ એક વર્ડ આવે છે ફાઇમોસિસ. બરાબર. એક વર્ડ આવે છે ફાઇમોસિસ અને એક સેકન્ડ એના રિલેટેડ છે કે પેરાફાઇમોસિસ. શું છે? પેરાફાઇમોસિસ. બંનેનો મતલબ શું થશે? બરાબર. બંનેનો મિનિંગ શું જોવા મળે છે? ફાઇમોસિસ એન્ડ પેરાફાઇમોસિસ. ફાઇમોસિસની અંદર થશે કે અનએબલ ટુ રિટ્રેક્ટ ધ ફોરસ્કિન. બરાબર. ફોરસ્કિન રિટ્રેક્ટ નહીં થાય. unable to retract foreskin. જે ગ્લાન્સ પેનિસની ઉપર જે ફોરસ્કિન આવે છે એ શું થશે? રિટ્રેક્ટ નહીં થાય તો એને આપણે શું કહીશું? ફાઇમોસિસ. પેરાફાઇમોસિસની અંદર કહીશું કે જે સ્કિન હશે તો જે સ્કિન ટ્રેપ એટલે કે તે અટકાઈ ગયેલી છે. ટ્રેપ બિહાઇન્ડ ધ ગ્લાન્સ પેનિસ. ક્યાં જોવા મળશે? બિહાઇન્ડ ધ ગ્લાન્સ પેનિસ. જે ગ્લાન્સ પેનિસની પાછળની સાઈડ બરાબર તો રિટ્રેક્ટ કર્યા પછી જે ફરીથી આપણે એની પોઝિશનમાં આવી જોઈએ. બરાબર. જે આપણે રિટ્રેક્ટ કરેલી જે સ્કિન હોય છે બરાબર એ ફરીથી આપણે શું આગળ ફરીથી જે ગ્લાન્સ પેનિસ હોય છે એની ઉપર આવવી જોઈએ પણ એ આવતી નથી તો એને આપણે કીધું પેરાફાઇમોસિસ.
એને આપણે શું કીધું, એને આપણે પેરાફાઇમોસિસ કીધું. અને ફાઇમોસિસની અંદર શું, તો રિટ્રેક્ટ થશે નહીં, અનએબલ ટુ રિટ્રેક્ટ ધી સ્કિન, જેને આપણે ફોર સ્કિન, જે ગ્લાન્સ પેનિસની ઉપર જે ફોર સ્કિન આવે છે એ રિટ્રેક્ટ નહીં થાય, બરાબર, જેનાથી ગ્લાન્સ પેનિસ શું થઈ જાય, ઓલરેડી કવર થઈ ગયેલું હશે, એને આપણે રિટ્રેક્ટ નહીં કરી શકીએ, જેને આપણે ફાઇમોસિસની કન્ડિશન કીધી. અને પેરાફાઇમોસિસની અંદર જે સ્કિન, જે રિટ્રેક્ટેડ સ્કિન હતી એ ફરીથી જે કોન્ટ્રાક્શનની પોઝિશનમાં જે આવવી જોઈએ, ફરીથી જે ગ્લાન્સ પેનિસ ઉપર આવવી જોઈએ એ આવશે નહીં, જેને આપણે પેરાફાઇમોસિસ કીધું, જેને આપણે શું કીધું, પેરાફાઇમોસિસ. ઓકે, સો વાત કરીએ કે ફાઇમોસિસનો મતલબ શું થાય છે, તો વેન રિટ્રેક્શન ઓફ સ્કિન ઇઝ ડિફિકલ્ટ, યસ, રિટ્રેક્શન ઓફ ધ સ્કિન ઇઝ ડિફિકલ્ટ, જેને આપણે ફાઇમોસિસનું કન્ડિશન કીધી. શું કીધું આપણે એને, ફાઇમોસિસ કીધું. સો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. બીજું છે અનડિસેન્ડેડ ટેસ્ટિસ, જેને તો આપણે આગળ જોઈ પ્રમાણે શું કીધું, ક્રિપ્ટોરકાઇડિઝમ કીધું. શું કીધું એને, ક્રિપ્ટોરકાઇડિઝમ, બરાબર. ઇન્ફ્લામેશન ઓફ ટેસ્ટિસ, જેને આપણે ઓર્કાઇટિસ કીધું, બરાબર, ઓર્કાઇટિસ કીધું. અને નેક્સ્ટ છે કે નન ઓફ ધીસ, બરાબર. સો ઓપ્શન એ ઇઝ ધ રાઇટ આન્સર અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ. ઓપ્શન એ આપણો રાઇટ આન્સર થશે. નેક્સ્ટ વાત કરીએ, વેન યુરેથ્રલ મિએટસ ઓપન ડોર્સલી, કઈ જગ્યાએ જોવા મળશે, ડોર્સલી ઓન ધ ટોપ ઓફ ધ પેનિસ ઇઝ કન્ડિશન ઇઝ નોન એઝ, એ કન્ડિશનને આપણે કયા નામે ઓળખીશું, બરાબર. તો એક બીજી એબનોર્મલ કન્ડિશન છે, બરાબર, એના રિલેટેડ વાત કરીએ આપણે. એક છે એપિસ્પાડિયાસ, અને બીજી એક કન્ડિશન છે જેનું નામ છે હાઇપોસ્પાડિયાસ. કયું છે, હાઇપોસ્પાડિયાસ. ચલો વાત કરીએ એપિસ્પાડિયાસ અને હાઇપોસ્પાડિયાસ. મતલબ કે યુરેથ્રલ ઓપનિંગ, બરાબર, જે યુરેથ્રલ ઓપનિંગ હશે એ યુરેથ્રલ ઓપનિંગ ઓન ટોપ સરફેસ, અથવા તેને કહી શકો તમે ડોર્સલ સરફેસ. શું કહી શકો તમે, ડોર્સલ સરફેસ. જે યુરેથ્રલ ઓપનિંગ હશે એ ડોર્સલ સરફેસમાં જોવા મળશે, અથવા તો ટોપ ઓફ ધ પેનિસ જોવા મળશે, જેને આપણે એપિસ્પાડિયાસ કહીએ છીએ. શું કહે છે એને આપણે એપિસ્પાડિયાસ કહીએ છીએ. શું કહે છે આપણે એને, તો એને એપિસ્પાડિયાસ કહીએ છીએ. નેક્સ્ટ છે કે હાઇપોસ્પાડિયાસ. હાઇપોસ્પાડિયાસને આપણે શું કયા નામે ઓળખીશું, હાઇપોસ્પાડિયાસની અંદર જે ઓપનિંગ હશે, જે યુરેથ્રલ ઓપનિંગ હશે એ યુરેથ્રલ ઓપનિંગ ઓન બોટમ કહી શકો તમે, બોટમ, અથવા તો લોઅર કહી શકો તમે, બોટમ લોઅર કહી શકો, અથવા તો તમે એને કહી શકશો વેન્ટ્રલ સરફેસ. બીજી કહી શકો તમે વેન્ટ્રલ સરફેસ ઓફ ધ પેનિસ, જેને આપણે હાઇપોસ્પાડિયાસિસ કહીએ. શું કહે છે ને, આપણે હાઇપોસ્પાડિયાસિસ કહીએ છીએ. ચલો વાત કરીએ હવે. આપણને પૂછે કે ડોર્સલી, ક્વેશ્ચનમાં પૂછે કે ડોર્સલી, અને બીજું છે ટોપ ઓફ ધ પેનિસ, તો આપણે એ પ્રમાણે વાત કરીએ પ્રમાણે એને આપણે એપિસ્પાડિયાસિસ કહીશું. અને શું કહીશું આપણે, એપિસ્પાડિયાસિસ કહીશું. તો ઓપ્શન એ આપણું રાઈટ આન્સર થશે. ઓપ્શન એ રાઈટ આન્સર થશે. પેરાફાઇમોસિસની અંદર જે સ્કિન રિટ્રેક્ટેડ હશે એ ફરીથી રિવર્ટ બેક જશે નહીં, ફાઇમોસિસમાં રિટ્રેક્ટ થશે નહીં. અને હાઇપોસ્પાડિયાસિસની અંદર જે કઈ જગ્યાએ જોવા મળશે ઓપનિંગ, તો વેન્ટ્રલ સરફેસની અંદર યુરેથ્રલ ઓપનિંગ ક્યાં જોવા મળશે, વેન્ટ્રલ સરફેસની ઉપર જોવા મળશે, જેને આપણે હાઇપોસ્પાડિયાસ કહીએ છીએ. શું કહે છે આપણે, હાઇપોસ્પાડિયાસ કહીએ છીએ. ચલો નેક્સ્ટ વાત કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રોલોંગ પરસિસ્ટન્ટ પિનાઇલ ઇરેક્શન, બરાબર. કેવું છે કે પ્રોલોંગ, કે લોંગ ટાઈમ માટે, પરસિસ્ટન્ટ મતલબ કન્ટિન્યુઅસ, પિનાઇલ ઇરેક્શન એટલે કે પેનિસનું ઇરેક્શન, કન્ટિન્યુઅસલી પિનાઇલનું ઇરેક્શન વિધાઉટ સેક્સ્યુઅલ ડિઝાયર, કોઈ પણ પ્રકારનું સેક્સ્યુઅલી ડિઝાયર નહીં હોય, કોઈ પણ સેક્સ્યુઅલ ઈચ્છા નહીં હોય તમારી, બરાબર, કોઈ પણ પ્રકારની સેક્સ્યુઅલ ડિઝાયર એટલે કે ઈચ્છા, કોઈ પણ પ્રકારના સેક્સ્યુઅલ ડિઝાયર સિવાય પ્રોલોંગ લોંગ ટાઈમ સુધી પિનાઇલનું ઇરેક્શન, જે તમારું પેનિસનું ઇરેક્શન રહે છે, એને આપણે કયા નામે ઓળખીએ છીએ. ક્વેશ્ચન આપણને એવું કહે છે, બરાબર. તો આપણે વાત કરીએ. ઓકે, તો આપણો ઓપ્શન છે કે હાઇપોસ્પાડિયાસિસ. હાઇપોસ્પાડિયાસિસની અંદર વેન્ટ્રલ સરફેસ, પેરાફાઇમોસિસની અંદર રિવર્ટ બેક જશે નહીં, અને એપિસ્પાડિયાસિસની અંદર જે ડોર્સલ સરફેસ ઉપર યુરેથ્રલ ઓપનિંગ જોવા મળશે. તો આપણો રાઇટ આન્સર થયો ઓપ્શન એ, પ્રાયાસ્પિઝમ. શું કહેવામાં આવે છે, પ્રાયાસ્પિઝમ કહેવામાં આવે છે, બરાબર, પ્રાયાપિઝમ, બરાબર, જેને આપણે પ્રોલોંગ એન્ડ persistent penile erection without sexual desire એને આપણે પ્રાયાસ્પિઝમ તરીકે ઓળખીએ છીએ. સો ઓપ્શન અકોર્ડિંગ ટુ ઓપ્શન આપણો રાઈટ આન્સર એ થશે. રાઈટ આન્સર શું થશે, એ. તમારે એક્ઝામની અંદર ટર્મિનોલોજી પૂછાય કે પ્રાયાસ્પિઝમનો મતલબ શું થાય છે, પ્રાયાપિઝમનો મતલબ શું થાય છે. ચલો
નેક્સ્ટ છે કે ધ બેસ્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન ફોર ક્લિયરન્સ ઓફ એરવે ઇઝ, એરવેને ક્લિયર કરવા માટે બેસ્ટ ઇન્ટરવેન્શન કયું છે? બેસ્ટ નર્સિંગ ઇન્ટરવેન્શન કયું છે જેનાથી આપણે એરવે પ્રોપરલી શું કર્યું? ક્લિયર કરી શકીશું. શું કરીશું? ક્લિયર કરી શકીશું. તો ક્લિયર કોઈ પણ વસ્તુને આપણે ક્લિયર કરવી હોય, બરાબર, કોઈ પણ વસ્તુને ક્લિયર કરવી હોય તો એની અંદર ભેગો થયેલો જે પણ કચરો હોય એને આપણે દૂર કરો તો એ ક્લિયર થઈ જાય. બરાબર, શું કરો? દૂર કરો. ફોર એક્ઝામ્પલ કોઈ નળ છે તો નળની અંદર કચરો ફસાઈ ગયો છે જેના કારણે બ્લોક થઈ ગયું છે, બરાબર, જેનાથી પાણી આવી શકે નહીં. તો કચરો જે હોય તમે દૂર કરશો તો પાણી પ્રોપર આવશે. તો જ્યારે પણ કોઈ પણ ક્લિયરન્સ કરવું હોય આપણે, બરાબર, એની અંદર જમા થયેલો જે કચરો હોય છે, જે વેસ્ટ હોય છે, એને આપણે નીકળવાનો હોય છે. ઓકે, અને આપણે રિલેટેડ વાત કરીએ છીએ એરવેની, બરાબર. શાની વાત કરીએ છીએ? તો આપણે વાત કરી છે એરવેની વાત કરીએ છીએ. તો એરવેની અંદર કચરો ભરાઈ જાય, બરાબર, જેની અંદર શું હશે? તો જેની અંદર કફ શું હશે? કફ જે ભરાયેલો હશે, બરાબર, જે પણ કફ ભરાયેલો હશે, બરાબર, જેના કારણે પ્રોપરલી જે બ્રોન્કોડાયલ થવા જોઈએ, બ્રોન્કસ ડાયલેટ થવા જોઈએ એ થશે નહીં, બરાબર. જેને જે સિક્રિશન ભેગું થયેલું હશે. બીજું શું ભેગું થયેલું હશે? તો આપણે વાત કરીએ પ્રમાણે જે પણ કફિંગ સિક્રિશન હશે, જે પણ કફિંગ સિક્રિશન હશે ભેગું થયેલું હશે તેને આપણે ક્લિયર કરવું પડશે. અને એ ક્લિયર આપણે શાના દ્વારા કરીશું? તો આપણને એક પ્રોસિજર કરીએ છીએ જેને આપણે સક્શનિંગ તરીકે ઓળખીએ છીએ, બરાબર. શું કહે છે આપણે? સક્શનિંગ, જેની અંદર નેગેટિવ પ્રેશર આપણે યુઝ કરીએ છીએ. કેવું પ્રેશર યુઝ કરીએ છીએ? તો નેગેટિવ પ્રેશર દ્વારા આપણે જે પણ કચરો અથવા જે પણ સિક્રિશન ભેગા થયા છે એને રિમૂવ કરીશું તો આપણું જે એરવે હશે એ ક્લિયર થઈ જશે. એરવે શું થશે? એરવે ક્લિયર થઈ જશે. તો વાત કરીએ કે એડમિનિસ્ટ્રેશન ઓફ ઓક્સિજન, બરાબર. ઓક્સિજન તમે ક્યારે આપો? જ્યારે ક્લિયર ઓલરેડી હોય, બરાબર. જે પણ આપણું રેસ્પિરેટરી ટ્રેક છે ક્લિયર હોય તો ઓક્સિજન આપો તો એ આપણને કામનું છે, બાકી કોઈ કામ આવશે નહીં. મેન્ટેન ન્યુટ્રિશન, ન્યુટ્રિશન મેન્ટેન કરવાના કારણે જે પણ એરવે ઓબ્સ્ટ્રક્ટ થયો હશે એ ક્લિયર નહીં થાય. સિટિંગ પોઝિશન, સિટિંગ પોઝિશન એક કમ્ફર્ટેબલ પોઝિશન પ્રોવાઈડ કરે છે. બ્રીથિંગ માટે કમ્ફર્ટેબલ પોઝિશન હોય છે, પણ એના દ્વારા એરવે ક્લિયર નહીં થાય. એરવે ક્લિયર નહીં થાય. સો એરવેને ક્લિયર કરવા માટે આપણે ટ્રેકિયો બ્રોન્કિયલ સક્શનિંગ કરવું પડશે. શું કરવું પડશે? તો ટ્રેકિયો બ્રોન્કિયલ સક્શનિંગ કરવું પડશે, એટલે કે સક્શનિંગની પ્રોસિજર કરવી પડશે. જેનાથી આપણે શું કરીશું? તો જેનાથી આપણે એરવે ક્લિયર કરી શકીશું. સો ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ છે કે સિઝેશન ઓફ મેન્સ્ટ્રુએશન ઇઝ કોલ્ડ, બરાબર. એટલે કે કમ્પ્લીટલી જે મેન્સ્ટ્રુએશન સાયકલ આપણે દર મહિને જે આવે છે, બરાબર, એ શું થશે? સિઝેશન એટલે કે બંધ થઈ જાય. સિઝેશન મતલબ શું થાય? તો બંધ થવું. એ જેને આપણે કયા નામે ઓળખીએ છીએ, બરાબર. તો એને આપણે મેનાર્કી કહીશું, ડિસમેનોરિયા કહીશું, બરાબર, એ મેનોરિયા કહીશું કે મેનોપોઝ કહીશું, બરાબર. મેનાર્કી એટલે ફર્સ્ટ મેન્સ્ટ્રુએશન સાયકલ, જેને આપણે ફર્સ્ટ મેન્સ્ટ્રુએશનલ સાયકલ કહીએ છીએ, બરાબર. ડિસમેનોરિયા એટલે કે ડિફિકલ્ટ અને પેઇનફુલ મેન્સ્ટ્રુએશન. કેવું? તો પેઇનફુલ. ડિસમેનોરિયા એટલે કેવું? પેઇનફુલ મેન્સ્ટ્રુએશનલ સાયકલ, જે પેઇનફુલ મેન્સ્ટ્રુએશન હશે, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ડિસમેનોરિયા કહીએ છીએ. બીજું છે એ મેનોરિયા. એ મેનોરિયા મતલબ કેવું? કે એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન. શું કહેશો તમે? એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન. એબ્સન્સ ઓફ મેન્સ્ટ્રુએશન, જે પણ મેન્સ્ટ્રુએશન હોય એ એબ્સન્સ હશે, જેને એ મેનોરિયા કહીએ છીએ. બટ કમ્પ્લીટલી સિઝેશન ઓફ મેન્સ્ટ્રુએશન સાયકલ, ધેટ ઇઝ કોલ્ડ મેનોપોઝ. આપણે એને બીજા કયા નામ ઓળખીએ છીએ? એને આપણે મેનોપોઝ તરીકે ઓળખીએ છીએ. ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. બીજા વાત કરીએ કે મેનોરેઝિયા. બીજો એક વર્ડ આવે છે મેનોરેઝિયા. મેનોરેઝિયા મતલબ કે એક્સેસિવ બ્લીડિંગ. કેવું છે? વધારે બ્લીડિંગ જોવા મળે છે. મેનોરેઝિયા મતલબ કેવું? એક્સેસિવ એટલે કે વધારે બ્લીડિંગ. બીજો એક વર્ડ આવે છે કે પોલીમેનોરિયા. બીજો કયો વર્ડ આવે છે? પોલીમેનોરિયા. ઓકે, સો વાત કરીએ પોલીમેનોરિયાનો મતલબ શું થશે? તો પોલીમેનોરિયાની અંદર ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ઓફ મેન્સ્ટ્રુએશન સાયકલ, બરાબર. ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ઓફ મેન્સ્ટ્રુએશન સાયકલ, જેને આપણે શું કહીશું? આપણે એને પોલીમેનોરિયા તરીકે ઓળખીએ છીએ. બીજો એક આવે છે મેટ્રોરેઝિયા, બરાબર. શું આવે છે? અને બીજો એક વર્ડ આવે છે મેટ્રોરેઝિયા, અથવા તો મિનોમેટ્રોરેઝિયા બી આવે છે. એક મેટ્રોરેઝિયા મતલબ કે ક્યારે? મેટ્રોરેઝિયાની અંદર કેવું? તો મેટ્રોરેઝિયાની અંદર એ સાયક્લિક બ્લીડિંગ જોવા મળે. કેવું? તો એ સાયક્લિક બ્લીડિંગ જોવા મળશે.
કેવું એસાયક્લિક બ્લીડિંગ જોવા મળશે. બરાબર. મેટ્રો મતલબ કે જે સાયકલ હોય સાયકલની વચમાં ગમે ત્યારે પણ બ્લીડિંગ જોવા મળે જેને મેટ્રોરેઝિયા તરીકે ઓળખીએ છીએ. બરાબર. અને મિનોમેટ્રોરેઝિયા જેમાં એસાયક્લિક હશે અને એક્સેસિવ બ્લીડિંગ હશે જેને આપણે મિનોમેટ્રોરેઝિયા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. બરાબર. જે આ ડિફરન્ટ ટર્મિનોલોજી આગળ જેને પણ આગળના આપણા લેક્ચર્સ અટેન્ડ કર્યા હશે જેને જોયા હશે અને દરેક જે બી ટર્મિનોલોજી છે જે મેન્સ્ટ્રુએશન સાયકલ રિલેટેડ જેમાં એબનોર્મલ મેન્સ્ટ્રુએશન નોર્મલ મેન્સ્ટ્રુએશન સાયકલ રિલેટેડ જે પણ ટર્મિનોલોજી છે મેં આગળના લેક્ચર્સની અંદર મેં ઓબ્વિયસ તમને લખાયેલી છે. દરેક વર્ડ્સ તમને લખાયેલા છે. સો જો કોઈએ આગળના લેક્ચર્સ ના જોયા હોય તો આગળના લેક્ચર્સ તમે જોઈ લેજો જેમાં તમે દરેકને જે નોર્મલ ટર્મિનોલોજી છે અને એબનોર્મલ ટર્મિનોલોજી છે તમને દરેક ત્યાંથી મળી રહેશે. ઓકે. સો નેક્સ્ટ વાત કરીએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ એન ઇટિયોલોજીકલ ફેક્ટર ઓફ સર્વાઇકલ કેન્સર. સર્વાઇકલ કેન્સરનું કારણ નથી. નીચેલા જે ઓપ્શન આપેલા છે એમાંથી સર્વાઇકલ કેન્સરનું કારણ નથી. નોટ પૂછ્યું છે આપણને. શું પૂછ્યું છે? નોટ પૂછ્યું છે. બરાબર. તો હ્યુમન પેપિલોમા વાયરસ. તો હ્યુમન પેપિલોમા ઇટ ઇઝ મોસ્ટ કોમન. કેવું છે? મોસ્ટ કોમન કારણ છે. હ્યુમન પેપિલોમા વાયરસ ઇઝ અ HPV વાયરસ તમે કહી શકો. એને શું કહો તમે? HPV હ્યુમન પેપિલોમા વાયરસ એક મોસ્ટ કોમન કારણ છે. બીજું છે કે ઇન્ટેક ઓફ પ્રોટીન એન્ડ મિનરલ્સ ઇન ગુડ એમાઉન્ટ. કેવામાં? ગુડ એમાઉન્ટ એટલે કે પ્રોપર એમાઉન્ટની અંદર તમારે મિનરલ્સ અને પ્રોટીન લેવાના છે. તો એના અગર મિનરલ્સ અને પ્રોટીન પ્રોપર એમાઉન્ટમાં આવશે તો બોડી હેલ્ધી રહેશે. તો એના કારણે સર્વાઇકલ કેન્સર થશે નહીં. સો રાઇટ આન્સર બી. નોટ પૂછ્યું છે એટલા માટે રાઇટ આન્સર બી થશે. બરાબર. મલ્ટિપલ સેક્સ પાર્ટનર. યસ રાઇટ. જે મલ્ટિપલ સેક્સ પાર્ટનર હોય તેના દ્વારા પણ સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે. બીજું કે અર્લી એજ ઓફ ફર્સ્ટ ઇન્ટરકોર્સ એટલે કે નાની એજમાં પણ સેક્સ્યુઅલ કોન્ટેક્ટ અથવા તો ઇન્ટરકોર્સ કરવાના કારણે સર્વાઇકલ કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે. સો ઓપ્શન બી આપણો રાઇટ આન્સર થશે. આપણને કોણ નથી એવું પૂછ્યું છે, કયું નથી એમ પૂછ્યું છે. સો ઓપ્શન બી રાઇટ આન્સર થશે. નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કે ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ઓફ મેન્સ્ટ્રુએશનલ બ્લીડિંગ. આપણને શું પૂછ્યું છે? યાદ રાખજો કે ફ્રીક્વન્સી પૂછ્યું છે. ફ્રીક્વન્સી ઓફ મેન્સ્ટ્રુએશનલ બ્લીડિંગની ફ્રીક્વન્સી વધી જશે તો એને આપણે કયા નામે ઓળખીશું? બરાબર. આગળ વાત કરીએ પ્રમાણે શું પૂછ્યું છે? ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી જેની અંદર લેસ દેન 21 ડેઝ કે 21 ડેઝ કરતાં પણ ઓછા દિવસની અંદર ફરીથી મેન્સ્ટ્રુએશન સાયકલ થશે. એટલે કે મેન્સ્ટ્રુએશન સાયકલ જે દર 28 દિવસે થવું જોઈએ, જે નોર્મલી 28 દિવસે આવતું હોય છે, એ 21 કરતાં પણ ઓછા દિવસે આવી જશે. એટલે કે ફોર એક્ઝામ્પલ એક મંથની અંદર વાત કરો તમે 2 વાર બી મેન્સ્ટ્રુએશન સાયકલ આવી જાય. બરાબર. અથવા તો 2 મંથની અંદર 3 વાર આવી જાય, 4 વાર આવી જાય. તો એ આપણી ફ્રીક્વન્સી વધી ગઈ. જે મેન્સ્ટ્રુએશન બ્લીડિંગની ફ્રીક્વન્સી વધી ગઈ છે તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? તો એને આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે મેં તમને હમણાં જ જસ્ટ 2 મિનિટ પહેલાં તમને પોલીમેનોરિયાનો મતલબ સમજાવ્યો છે કે ઇન્ક્રીઝ ફ્રીક્વન્સી ઓફ મેન્સ્ટ્રુએશનલ બ્લીડિંગ જેને આપણે પોલીમેનોરિયા તરીકે ઓળખીએ છીએ. ચલો. એ મેનોરિયામાં આપણે કીધું કે જે મેન્સ્ટ્રુઅસ બ્લીડિંગ હશે શું જોવા મળશે? એબ્સન્સ જોવા મળશે. બીજું કે મિનોરેજિયાની અંદર શું જોવા મળશે? તો બ્લીડિંગ કેવું એક્સેસિવ વધારે એમાઉન્ટમાં બ્લીડિંગ જોવા મળશે. અને ડિસમેનોરિયા જેમાં આપણે કીધું કે પેઇનફુલ મેન્સ્ટ્રુએશન સાયકલ જોવા મળશે. બરાબર. તો આ જે ટર્મિનોલોજી હતી જે જસ્ટ હમણાં જ 2 મિનિટ પહેલાં વાત કરી અને ડિફરન્ટ ટર્મિનોલોજી જે આપણે આગળના લેક્ચર્સની અંદર લીધેલી છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ફિસ્ચ્યુલા બિટવીન વજાઇના એન્ડ રેક્ટમ ઇટ ઇઝ કોલ્ડ. ફિસ્ચ્યુલા ફોર્મેશન થઈ ગયું છે કઈ જગ્યાએ? તો વજાઇના અને રેક્ટમની અંદર. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે આ એક વજાઇનાનો પાર્ટ છે. બરાબર. અને આ એક એનસ પાર્ટ છે. આ કયો છે? એનસ. આ છે વજાઇના અને આ છે રેક્ટમ એટલે કે એનસ. એની જગ્યાએ ફિસ્ચ્યુલા શું જોવા મળશે? ફિસ્ચ્યુલા જોવા મળે એટલે કે આ જે વજાઇના ફોર એક્ઝામ્પલ એ વજાઇના હતી, વજાઇના અને એનસ જે રેક્ટમ હતી બંને શું થઈ ગયા? ભેગા થઈ ગયા. બંને વચ્ચે ફિસ્ચ્યુલા થઈ ગયું. શું થઈ ગયું? ફિસ્ચ્યુલા થઈ ગયું. બંને ભેગા થઈ ગયા. તેને આપણે કયા નામે ઓળખીએ છીએ? ક્વેશ્ચન આપણને એવું કહે છે. તેને આપણે કહીશું રેક્ટો વજાઇનલ ફિસ્ચ્યુલા. એને આપણે શું નામ આપીશું? એક તો રેક્ટમ છે એટલે કે રેક્ટો વજાઇનલ ફિસ્ચ્યુલા તરીકે આપણે એને ઓળખીએ છીએ. શું કહે છે? રેક્ટો વજાઇનલ ફિસ્ચ્યુલા. સો ઓપ્શન રેક્ટો વજાઇનલ ફિસ્ચ્યુલા કઈ જગ્યાએ છે? ઓકે. રેક્ટો વજાઇનલ ફિસ્ચ્યુલા ઓપ્શન સી.
ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. શું થશે? ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. એ જ રીતે કહ્યું છે કે યુરેથ્રોવજેનલ ફિસ્ચ્યુલા. યુરેથ્રોવજેનલ ફિસ્ચ્યુલાની અંદર શું જોવા મળશે? તો જે વજાઇનાની ઉપર જે યુરેથ્રલ ઓપનિંગ હોય છે અને આ વજાઇના છે, બરાબર. તો આ બંને વચ્ચેનું એબનોર્મલ કનેક્શન થઈ જાય તેને આપણે યુરેથ્રોવજેનલ ફિસ્ચ્યુલા કહીએ છીએ. એ જ રીતે વાત છે કે વેસિકોવજેનલ ફિસ્ચ્યુલા. શું કીધું છે આપણને? વેસિકોવજેનલ ફિસ્ચ્યુલા એટલે કઈ જગ્યાએ? તો ડાયરેક્ટલી બ્લેડરની જોડે વજાઇનાનું મતલબ એબનોર્મલ કનેક્શન થઈ જાય. બ્લેડર જોડે એબનોર્મલ કનેક્શન થઈ જાય વજાઇનાનું, જેને આપણે વેસિકોવજેનલ ફિસ્ચ્યુલા તરીકે આપણે ઓળખીએ છીએ. અકોર્ડિંગ ટુ ક્વેશ્ચન, વજાઇના અને રેક્ટમની અંદર જે ફિસ્ચ્યુલા જોવા મળે છે જેને આપણે રેક્ટોવજેનલ ફિસ્ચ્યુલા તરીકે ઓળખીએ છીએ. ઓપ્શન સી આપણું રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ઓપ્શન છે કે પ્રાઇમરી કોઝ ઓફ કેન્સર ઓફ લેરિંગ્સ. લેરિંગ્સ એટલે કે શું? લેરિંગ્સ રેસ્પિરેટરી રિલેટેડ પ્રોબ્લેમ છે. કેવું? લેરિંગ્સનું કેન્સર થવા માટેનું પ્રાઇમરી કોઝ કઈ હોઈ શકે છે? માલન્યુટ્રિશનના કારણે લેરિંગ્સનું કેન્સર નહીં થઈ શકે, બરાબર. પ્રોપર ડાયટ નહીં લો તો માલન્યુટ્રિશનના કારણે કેન્સર થવાના ચાન્સીસ બહુ ઓછા છે. ઇમ્પ્રોપર હાઇજીન. યસ, ઇમ્પ્રોપર હાઇજીન થઈ શકે બટ નોટ અ પ્રોપર આન્સર. ઇટ ઇઝ નોટ અ પ્રોપર આન્સર. સો ઇમ્પ્રોપર હાઇજીન. બેક્ટેરિયાના કારણે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહેશે, ડાયરેક્ટલી કેન્સર નહીં કરે. સો કેન્સર થવા માટે એક મોસ્ટ કોમન, બરાબર, રેસ્પિરેટરીના જે પ્રોબ્લેમ્સ હોય છે, રેસ્પિરેટરીના પ્રોબ્લેમ કરવા માટેનું મોસ્ટ કોમન કારણ થશે સિગારેટ સ્મોકિંગ. ઓપ્શન બી આપણું રાઈટ આન્સર થશે. એક તો લંગ્સ કેન્સર થવા માટે પણ મોસ્ટ કોમન કારણ તરીકે તમે સિગારેટ સ્મોકિંગ તમે લઈ શકો છો. એ જ રીતે લેરિંગ્સની અંદર, બરાબર, જે પ્રાઇમરી જે કોઝ તરીકે તમે કહી શકો તો સિગારેટ સ્મોકિંગ ધ પ્રાઇમરી કોઝ ઓફ લેરિંજિયલ કેન્સર. જે લેરિંગ્સનું કેન્સર થાય જેનો પ્રાઇમરી કોઝ તરીકે તમે સિગારેટ સ્મોકિંગને તમે ગણી શકો છો. અકોર્ડિંગ ટુ ઓપ્શન્સ વાત કરીએ છીએ આપણે. ચલો નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એ 30 નંબર નહીં પણ 16 નંબરનો ક્વેશ્ચન છે. કયા નંબરનો ક્વેશ્ચન છે? તો 16 નંબરનો ક્વેશ્ચન છે કે એપિસ્ટેક્સિસનો મતલબ શું થાય છે જે દરેકને આવડવો જોઈએ? એપિસ્ટેક્સિસનો મતલબ શું થાય છે જે દરેકને આવડવો જોઈએ? બરાબર. તો એપિસ્ટેક્સિસનો મતલબ થાય છે કે બ્લીડિંગ ફ્રોમ ગમ્સમાંથી બ્લીડિંગ થાય તો એને આપણે એકબીજા સ્કર્વી તરીકે ઓળખીએ છીએ. શું કહે છે ને આપણે? સ્કર્વી. જે વિટામિન સીની ડેફિશિયન્સી, વિટામિન જે સીની હોય એની ડેફિશિયન્સીના કારણે જોવા મળે છે. બ્લીડિંગ ફ્રોમ ગમ્સ જોવા મળે છે. બીજું છે કે બ્લીડિંગ ફ્રોમ ધી વજેનામાંથી બ્લીડિંગ આવે તેને કહીશું નહીં, બરાબર, એને આપણે નહીં કહીએ. બ્લીડિંગ ફ્રોમ નોઝ. યસ, ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. ઓપ્શન સી આપણો શું થશે? રાઈટ આન્સર. બ્લીડિંગ ફ્રોમ ધી નોઝ ઇટ ઇઝ કોલ્ડ એપિસ્ટેક્સિસ. એને આપણે એપિસ્ટેક્સિસ તરીકે કહીએ છીએ. અને બ્લીડિંગ ફ્રોમ ઈયર છે, નોટ અ કાર, ઇટ ઇઝ અ ઈયર. બ્લીડિંગ ફ્રોમ ઈયર, બરાબર, જેને આપણે આગળ જોઈ પ્રમાણે ઓટોરિયા, બરાબર, અથવા તો જેને આપણે ફ્લુઇડ ડિસ્ચાર્જ થાય છે એ પ્રમાણે ઈયરમાંથી કોઈ ઇન્જરીના કારણે પણ બ્લીડિંગ આવી શકે છે. બરાબર. સો આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન સી એપિસ્ટેક્સિસ. ઓપ્શન સી એપિસ્ટેક્સિસ ઇઝ ધ આપણો રાઈટ આન્સર થશે કે બ્લીડિંગ ફ્રોમ ધી નોઝ જેને આપણે એપિસ્ટેક્સિસ તરીકે ઓળખીએ છીએ. જેને પ્રિવેન્શન માટે આપણે શું કરવાનું છે? એના સૌથી પહેલાં આપણે શું કરવાનું છે? પેશન્ટને કેવું? તો એક હાઈ ફાઉલર્સ પોઝિશન અથવા તો સિટિંગ પોઝિશન તમે કહી શકો. કેવી? તો સિટિંગ પોઝિશન અંદર પેશન્ટને બેસાડવાનું છે, બરાબર. સિટિંગ પોઝિશન વિથ એનું જે હેડ હશે, એને લીનિંગ ફોરવર્ડ. શું કરવાનું? હેડ લીનિંગ આગળની તરફ ફોરવર્ડ એટલે આગળની તરફ ઝુકાઈને રાખવાનું છે. પ્લસ પિંચ ધ નોઝ. શું કરવાનું છે? પિંચ ધ નોઝ. જે નોઝ હોય એને આપણે પિંચ કરવાનું, જેના કારણે બ્લીડિંગ શું થશે? પ્રિવેન્ટ થશે. સો ધીસ ઇઝ ધ એનું ઇન્ટરવેન્શન છે કે સૌથી પહેલાં તમે શું કરશો? તમારે એક્ઝામની અંદર એનું ઇન્ટરવેન્શન પૂછે છે. કોઈક એપિસ્ટેક્સિસનું પેશન્ટ હોય તો તમારે શું કરવાનું હોય છે? બરાબર, તમારે શું કરવાનું હોય છે? તો આ એક આપણું ઇમ્પોર્ટન્ટ ઇન્ટરવેન્શન છે. બીજું કે એપિસ્ટેક્સિસ થવાનું મોસ્ટ કોમન કારણો કયા હોય છે? તો એપિસ્ટેક્સિસ થવાના કારણ હું તમને બતાવી દઉં. તો એપિસ્ટેક્સિસ થવાના કારણની અંદર એટલે કોઝની અંદર વાત કરીએ, જેની અંદર હાઇપરટેન્શનનો પ્રોબ્લેમ હોય છે, બરાબર. હાઇપરટેન્શન અને બીજું છે ટ્રોમા. બીજું કયું છે? ટ્રોમા. કોઈ વાગવાથી અથવા તો હાઇપરટેન્શનના કારણે, બરાબર, એપિસ્ટેક્સિસ થવાના ચાન્સીસ વધે છે. બીજું એન્ટીકોગ્યુલન્ટ લેવાથી. કેવું? એન્ટીકોએગ્યુલન્ટ
એન્ટીકોએગ્યુલન્ટ જે મેડિકેશન હોય છે એ લેવાથી પણ આપણને એપિસ્ટેક્સિસ થવાના ચાન્સીસ વધી જાય છે. તો ધીસ ઇઝ ધ કોઝિસ ઓફ ધી એપિસ્ટેક્સિસ. ચલો ને ઓકે વાત કરીએ આપણે. ઓકે, તો આજના આપણા આટલા ક્વેશ્ચન હતા જે તમારા એક્ઝામ પર્પઝ માટે બહુ જરૂરી હતા, જેના વિશે આપણે ડિસ્કશન કરી. એના રિલેટેડ જે પણ MCQ હતા, એના રિલેટેડ જે ઓપ્શન્સ હતા એના રિલેટેડ પણ વાત કરીશું. આપણે એક ક્વેશ્ચનની અંદર એપ્રોક્સ આપણે 3 થી 4 ક્વેશ્ચન કવર કરીએ છીએ, બરાબર. રોજ આપણે જે વિડીયો આપણો આવે છે એની અંદર રોજ તમે જોડાઓ, બરાબર. રોજ તમે એને કોમેન્ટ આપો, તમે બરાબર, જે પોઝિટિવ કોમેન્ટ આપો, જેનાથી અમારો જે કોન્ફિડન્સ છે બિલ્ડઅપ થશે. તમારા માટે નવું કંઈક વધારે આપણે શું કરશું, તો વધારે કન્ટેન્ટ્સ તમારા માટે આવશે જે તમારા એક્ઝામ પર્પઝ માટે બહુ જ જરૂરી હશે. તો આપણી ચેનલ જે છે યુટ્યુબ પર વિજય નર્સિંગ ક્લાસીસ, એને લાઇક કરો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો, બરાબર. ચલો વાત કરીશું આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર, જે આપણા મેડિકલ સર્જિકલ નર્સિંગ રિલેટેડ અને ફંડામેન્ટલ ઓફ નર્સિંગના રિલેટેડ હશે, જે તમારા એક્ઝામની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ અથવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે તમારા એક્ઝામની અંદર પૂછાઈ શક્યા હોય છે, તો એવા લઈને આવીશું, બરાબર. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ. થેન્ક યુ.